હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું ડિપાર્ટમેન્ટેશન. હવે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે વેરિયસ બેઝિસ ઓફ ડિપાર્ટમેન્ટેશન. તો ડિપાર્ટમેન્ટેશન માટેના કન્સિડરેશનની આપણે લર્ન કરી લીધું છે. હવે એના બેઝિસ કયા કયા હોય? The following are the important basis of the departmentation. તો અલગ અલગ ઇમ્પોર્ટન્ટ બેઝિસ છે કે જે ડિપાર્ટમેન્ટેશન કરતા હોય ત્યારે આપણે કન્સિડર કરવાના છે. ડિપાર્ટમેન્ટેશન બાય ફંક્શન્સ, ડિપાર્ટમેન્ટેશન બાય ફેક્ટર્સ, departmentation by product, departmentation by customer, departmentation by process, by a task force, by time and by the numbers. હવે આપણે વન બાય વન બધા પોઈન્ટ્સને છે ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, ડિપાર્ટમેન્ટેશન બાય ધી ફંક્શન્સ. તો ફંક્શન્સ છે એના થ્રુ આપણે એમનું ડિપાર્ટમેન્ટેશન છે એ કરતા હોય છે. ડિપાર્ટમેન્ટનો જ્યારે આપણે એક્ટિવિટી છે ગ્રુપ એક્ટિવિટી જ્યારે આપણે કરતા હોય છે તો અલગ અલગ ડિવાઈડ કરીએ જ્યારે ગ્રુપમાં તો એના ફંક્શન્સ વાઇઝ કરીએ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એનું ફંક્શન્સ અલગ હોય, એના સેલિંગ ડિપાર્ટમેન્ટનું ફંક્શન્સ અલગ છે, રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું અલગ છે. તો આ રીતે આપણે ફંક્શન વાઇઝ જ્યારે ડિપાર્ટમેન્ટેશન કરીએ તો એને કહેવાય ડિપાર્ટમેન્ટેશન બાય ધી ફંક્શન્સ. This is the most common means of departmentation. In this type, similar or related activities are grouped in separate units such as production, marketing, finance and personal. તો આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટની એક્ટિવિટી આપેલી છે કે આના બેઝ ઉપર આપણે યુનિટને છે એ ડિવાઈડ કરતા હોય છે. તો એના એડવાન્ટેજીસ શું છે? It is most logical, time proven and natural form of the departmentation. તો એક્ટિવિટી વાઇઝ આપણે અલગ કરવા જ પડે કે આપણી સેલિંગ એક્ટિવિટી અલગ છે, ફાઇનાન્શિયલ એક્ટિવિટી અલગ છે, માર્કેટિંગ એક્ટિવિટી અલગ છે. તો એક્ટિવિટી વાઇઝ છે ફંક્શન્સ બધાના અલગ અલગ હોય. તો એ મોસ્ટ લોજિકલ ફોર્મ છે કે જે આપણે ફંક્શન્સ વાઇઝ છે બધાને અલગ અલગ ડિવાઈડ કરીએ છીએ. It provides the specialization which makes optimum utilization of the manpower. તો આપણી પાસે જેટલા એમ્પ્લોય રહેલા છે અથવા તો ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે એમ્પ્લોયને જેટલા અરેન્જ કરેલા છે તો એ સ્પેશિયલાઇઝેશન એમ્પ્લોય હોય કે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર હોય એ પ્રોડક્શન પ્રોપરલી કરી શકતા હોય, અથવા તો મશીન્સનું નોલેજ એને પ્રોપર હોય, અથવા તો માર્કેટિંગમાં જાય તો એને એનો એજ્યુકેશન બેઝ એવો હોય કે જેથી માર્કેટિંગ સ્મૂથલી કરી શકે. તો આ રીતે આપણી પાસે જેટલો મેઇન પાવર છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન છે એ આપણે કરી શકીએ. It ensures that the performance of all activities necessary for achieving the organizational objective. તો આપણો ઓબ્જેક્ટિવ છે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના ફંક્શન્સ વાઇઝ એના ઓબ્જેક્ટિવ છે એ અલગ અલગ હોય છે, જે આગળના ટોપિકમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે કે કયા ડિપાર્ટમેન્ટના ઓબ્જેક્ટિવ કેવા ટાઈપના હોય. તો એની એક્ટિવિટી પ્રમાણે એ પરફોર્મન્સ કરતા હોય છે. તો એ પરફોર્મન્સ છે એને પરફોર્મ કરવા માટે આપણે જે ડિપાર્ટમેન્ટેશન કરેલું છે તો એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ માટે વર્ક કરશે, જેથી આપણે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ છે જે આપણે ડિસાઇડ કરેલો છે એ અચીવ કરી શકીએ. ઇટ ફેસિલિટેટ્સ ધ ડેલિગેશન ઓફ ઓથોરિટી. તો એનાથી આપણે જે ઓથોરિટી છે એનું ડેલિગેશન આપણે જે કરેલું છે તો જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની અંદર જેટલા લોકો વર્ક કરે છે એના વર્કના અકોર્ડન્ટ આપણે એને ડેલિગેશન ઓથોરિટી એ પ્રમાણે આપણે એને ડેલિગેટ કરેલી હોય છે, જેથી ફંક્શન્સ છે એ સ્મૂથલી પરફોર્મ કરી શકે. ઇટ પરમિટ્સ ધ ઇફેક્ટિવ કંટ્રોલ ઓવર ધ પરફોર્મન્સ. તો ઇફેક્ટિવ કંટ્રોલ છે એ આપણે એક્સરસાઇઝ કરી શકીએ કે એ કોઈ રિસોર્સિસને વેસ્ટ નથી કરતા, અથવા તો જે વધારે ટાઈમ વેસ્ટ કરતા હોય, બ્રેક ટાઈમ વધી જાય, લીવ ટાઈમ વધી જાય. તો આ રીતે જે ઇફેક્ટિવ કંટ્રોલ છે એ આપણે એની ઉપર એક્સરસાઇઝ કરી શકીએ, જેનાથી આપણે પરફોર્મન્સ છે એની ક્વોલિટી વધારી શકીએ. ઇટ એલિમિનેટ્સ ધ કોસ્ટલી ડુપ્લિકેશન ઓફ એફર્ટ્સ. તો જે આપણે એફર્ટ્સને છે એ ડબલ વાર એફર્ટ્સ કરવા પડે જો આપણે કંટ્રોલ એક્સરસાઇઝ કરેલો હોય અથવા તો પ્રોપરલી મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન કરેલું છે તો જે એ આપણને બે વાર એફર્ટ કરવાની જે કોસ્ટ લાગે છે એ કોસ્ટ છે ને આપણે રિડ્યુસ કરી શકીએ. ડિસએડવાન્ટેજ. તો કોઇન્સ છે એની બે સાઈડ હોય, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. તો આપણે જે ફંક્શન્સ વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કરેલું છે તો એના પણ ઘણા બધા ડિસએડવાન્ટેજ હોઈ શકે. There is too much emphasis on specialization. તો આપણે સ્પેશિયલી જે વર્ક કરીએ છીએ તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર જેટલા એમ્પ્લોઈઝ હોય એ પર્ટિક્યુલર નોલેજના જ હોય કે એને એ જ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનું ફિલ્ડનું નોલેજ છે તેથી એ જ વસ્તુ એ પરફોર્મન્સ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ બીજા કોઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અત્યારે વધારે એમ્પ્લોયની જરૂર છે તો આપણે એને ટ્રાન્સફર કરવા છે તો એ ન કરી શકે, કારણ કે એ પર્ટિક્યુલર સ્પેશિયલ વર્ક છે એના માટે જ એને અપોઇન્ટ કરવામાં આવેલા છે, એની પાસે એ ટાઈપનું જ નોલેજ છે. તો એ વસ્તુ છે એ પરફોર્મ નહીં કરી શકે, એટલે વધારેમાં વધારે સ્પેશિયલાઇઝેશન ઉપર આપણે એમને વધારે ફોકસ કરેલું છે. There may be a conflict between the departments as the responsibilities are interdependent and cannot always be clearly delineated.
એટલે કે કોન્ફ્લિક્ટ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જો રાઇવલરી જો એવી રીતે એવું એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ થશે કે એકબીજા ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેટ કરવાની જગ્યાએ જો કોમ્પિટિશનની જેમ એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે અને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ નહીં રહે તો એવી રીતે જે બે એકબીજા વચ્ચે કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે, કોઓર્ડિનેટ નહીં કરે તો આપણે જે ગોલ છે એ અચીવ નહીં થાય, બરાબર છે. તો આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એ જો ફંક્શન્સ વાઇઝ કરેલા હોય તો પોતાના ફંક્શન્સ માટે જ વર્ક કરશે, બીજા સાથે કોઓર્ડિનેટ નહીં કરે, જેના લીધે કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે. Functional department may grow in a size to justify their cost. Managers may try to build their functional empires. તો ફંક્શનલ ડિપાર્ટમેન્ટ છે એની સાઇઝ પોતાને જે ડિપાર્ટમેન્ટ છે એના વધારે ગ્રોથ માટે વર્ક કરશે, એના જ રિસર્ચ એના ઉપર જ રિસર્ચ કરશે, કોઈ બીજા ડિપાર્ટમેન્ટ છે એને હેલ્પ નહીં કરે, એના પોતાના આઈડિયા છે એને ખ્યાલ છે કે સેલિંગ ડિપાર્ટમેન્ટ છે કે એને આ પ્રોબ્લેમ છે તો એના કારણે એ જો એ સોલ્વ કરે, બરાબર, તો એ એક્સપાન્ડ કરી શકે, બટ એ ડિપાર્ટમેન્ટની સાથે એ શેર નહીં કરે. આવી રીતે પોતાની કોસ્ટ છે એ જસ્ટિફાય કરવા માટે, પોતાનું જ ડેવલપમેન્ટ કરવા માટેનું વિચારશે, બીજા સાથે એ શેર નહીં કરે આઈડિયા, એની સાથે કોઓર્ડિનેટ નહીં કરે તો એના કારણે પણ કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે. There may be a difficulties in coordinating the activities of different department. નેક્સ્ટ છે ડિપાર્ટમેન્ટેશન બાય એરિયા. તો એરિયા વાઇઝ આપણે ડિપાર્ટમેન્ટેશન કઈ રીતે કરીએ? તો ધીસ મેથડ ઇઝ ફોલોડ વેર ધ નિયરનેસ ટુ ધ લોકલ એરિયા અપિયર્સ ટુ ઓફર ધ એડવાન્ટેજીસ such as the low cost of operation or better services to the customer. Railways, insurance company, banks and even manufacturing and marketing organization are organized on this basis. તો એરિયા વાઇઝ કઈ રીતે? તો આપણે કસ્ટમરને ઇઝીલી એના સુધી પહોંચી શકીએ એના માટે આપણે એવું લોકેશન ગોતેલું છે કે જેનાથી આપણે કસ્ટમરનો બેનિફિટ છે આપણને વધારે મળી શકે, ઓર આપણે કસ્ટમરને બેટર સર્વિસીસ આપી શકીએ, ઓર આપણે એવું લોકેશન ગોતેલું છે કે જે આપણને બધી જ ફેસિલિટી જે મેન્યુફેક્ચરિંગ માટે જોઈએ છે અથવા તો સેલિંગ માટે જોઈએ છે આપણને લો કોસ્ટ ઉપર મળી રહે છે. તો એરિયા વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કરેલું છે. તો આ રીતે જે આપણું આવું ડિપાર્ટમેન્ટેશન કરીએ છીએ એને એરિયા વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કહેવાય, કે જ્યાં આપણે આપણા બેનિફિટ માટે જ્યાં આપણે એસ્ટાબ્લિશ કરેલું છે. ડિપાર્ટમેન્ટેશન કરીએ છીએ ફંક્શન્સ વાઇઝ નથી, બટ એરિયા વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કરેલું છે કે જ્યાં આપણને બેટર સર્વિસીસ મળી શકે કસ્ટમરની, ત્યાં આપણે સેલિંગ ડિપાર્ટમેન્ટ છે સેટ કરેલો છે, અને જ્યાં આપણને લો કોસ્ટમાં મેન્યુફેક્ચરિંગ મળી શકે એ જગ્યાએ આપણે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે એ સેટ કરેલો છે. આને એરિયા વાઇઝ કહેવાય. તો રેલવેઝ, ઇન્સ્યોરન્સ આ બધી છે આ બધા જે એવા ફેસિલિટીઝ છે કે જે આપણને લો કોસ્ટ ઉપર મળી રહે એવા બેઝિસ ઉપર આપણે ઓર્ગેનાઇઝ કરેલો છે આપણો ડિપાર્ટમેન્ટ. એમના પણ ઘણા બધા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. તો આપણે ફર્સ્ટ એડવાન્ટેજીસ જોઈએ. ઇટ હેલ્પ્સ ઇન અચીવિંગ ધ બેનિફિટ્સ ઓફ લોકલ ઓપરેશન. તો જ્યાં આપણે લોકલ ઓપરેશન્સ છે એ કરવાના છે એ આપણને એનો જે આપણો ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થઈ શકે. The local managers are more conversant with the local customs, preferences, fashions and style aids. તો આપણે જે ચેન્જીસ આવે છે એન્વાયરમેન્ટમાં, જે મોડર્નાઇઝેશન જે થાય છે જે સ્પીડથી, તો એ પ્રમાણે આપણા લોકલ મેનેજર છે એની બેઝિક રિસ્પોન્સિબિલિટી છે કે એ ચેન્જને એક્સેપ્ટ કરી અને કસ્ટમરના ચેન્જ પ્રેફરન્સીસ અને ફેશન સ્ટાઇલ્સ પ્રમાણે એની પોતાની પ્રોડક્ટ છે અથવા તો પોતાની સેલ કરવાની સ્ટાઇલ છે એ ચેન્જ કરે. It result in a saving in a freight, rent and labor cost. There are the saving in a time and money. તો આપણે જે એરિયા વાઇઝ લોકેશન કરેલું છે એ લોકેશન કેવું છે કે જ્યાં બધી ફેસિલિટી આપણને લો કોસ્ટ ઉપર મળી રહે છે, જેનાથી આપણે ફ્રેટ જે આપણે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીમાં અથવા તો આપણે રેન્ટ પે કરવું પડતું હોય અથવા તો લેબર છે આપણને જ્યાં ઇઝીલી મળી રહે છે તો લેબર કોસ્ટ છે એ ઓછા આવશે. તો આ બધા કોસ્ટ છે અને ટાઈમ સેવિંગ છે એ થઈ શકશે. There is better coordination of activity in a locality through the setting up of the regional divisions. તો regional divisions આપણે પાડેલા છે, એરિયા વાઇઝ કરેલું છે, જ્યાં આપણને બેટર કોઓર્ડિનેશન એક્ટિવિટી મળશે કે એમ્પ્લોઈઝ આપણે જેટલા જોઈએ છે એવા એટલા એમ્પ્લોઈઝ છે આપણને મળી રહેશે, જેટલા લેબર જોઈએ છે ઓછી કોસ્ટે લેબર મળી જશે. તો લોકાલિટીનો એક આ બેનિફિટ છે કે આપણને આપણા રિજનલ અને આપણા વર્ક પ્રમાણે આપણને લેબર છે એ મળી રહેશે. ઇટ ફેસિલિટેટ્સ ધ એક્સપાન્શન ઓફ બિઝનેસ ટુ ધ વેરિયસ રિજિયન્સ. તો આપણો એક લોકેશન ઉપર આપણો ડિપાર્ટમેન્ટ છે અને હવે આપણે ન્યૂ કસ્ટમરને અટ્રેક્ટ કરવા છે. તો એક્ઝામ્પલ તરીકે તમારે નવી પ્રોડક્ટ લોન્ચ કરો તો ન્યૂ કસ્ટમરે મળે, અથવા તો તમે તમારા એક્ઝિસ્ટિંગ લોકેશન પ્લસ બીજું કોઈ લોકેશન ઉપર તમે જો તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરશો તો તમને નવા કસ્ટમર મળશે. તો આ રીતે તમારો કસ્ટમર બેઝ છે એ વેરિયસ રિજિયન્સમાં તમે જો એસ્ટાબ્લિશ કરશો તમારી ફર્મને તો તમે એક્સપાન્શન છે એ મળી શકશે. It provides the opportunity to train the managers as they look after the complete operations of a unit. તો આપણને
ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે કે આપણે મેનેજર છે એને ટ્રેન કરી શકીએ, અને મેનેજર છે એ આગળ ફોરકાસ્ટિંગ કરી શકશે, આગળ કાંઈ આપણા ગોલ સેટ કરવાના છે કે પ્રોડક્શન કરવાનું છે, સેલિંગ કરવાનું છે, એ બધા માટે ગોલ સેટ કરી શકે એવી ઓપોર્ચ્યુનિટી છે મેનેજરને, કે મેનેજર છે એને સેલ્ફ ડેવલપમેન્ટ માટે, કંપની ડેવલપમેન્ટ માટે એને ટ્રેન કરવાના થશે, એને ટ્રેનિંગ પ્રોગ્રામ અટેન્ડ કરી શકશે. ડિસએડવાન્ટેજીસ છે. ડ્યુ ટુ ધ જીઓગ્રાફિકલ ડિસ્ટન્સ there is a problem of communication. હવે સેલિંગ ડિપાર્ટમેન્ટ છે એ એવી જગ્યાએ લોકેટેડ છે કે જ્યાં આપણને કસ્ટમર છે એ જલ્દીથી મળી રહે, અને મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ એવી જગ્યાએ છે કે જ્યાં એને જેટલા રિસોર્સિસ છે એની પાસે છે એ રિસોર્સિસ એને ઓછી કોસ્ટે મળી રહે. તો બે વચ્ચેનું જીઓગ્રાફિકલ એરિયાનો જે ગેપ છે એ વધી જશે, જેથી કમ્યુનિકેશન જે છે એમાં ઘણો બધો ટાઈમ વહી જશે. પોસ્ટ થ્રુ કમ્યુનિકેશન કરીએ, અથવા તો ત્યાં નેટવર્ક અવેલેબલ ન હોય તો ફોન થ્રુ કમ્યુનિકેશન કરવામાં, નેટવર્ક નથી તો એના અમુક વસ્તુ છે કે જે તમારે પોસ્ટ થ્રુ મોકલવી પડે. તો આ બધો ડિસ્ટન્સને કારણે જે કમ્યુનિકેશન પ્રોબ્લેમ થશે તો એના લીધે આપણે ડિસિઝન મેકિંગમાં પણ ડિલે થઈ શકે. કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ ઓફ ડિફરન્ટ બ્રાન્ચીસ ફ્રોમ ધી હેડ ઓફિસ બીકમ્સ લેસ ઇફેક્ટિવ. તો જે કોઓર્ડિનેશન જે કરવાનું છે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે, તો જેમાં કમ્યુનિકેશન પ્રોબ્લેમ છે એ જ કમ્યુનિકેશન પ્રોબ્લેમ કોઓર્ડિનેશનમાં આવી શકે, કારણ કે કોઓર્ડિનેશન અથવા કમ્યુનિકેશન થ્રુ જ કરશું તો જે જીઓગ્રાફિકલ એરિયા કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે એવી રીતે કોઓર્ડિનેશનમાં પણ કરશે. તો આપણે ડિફરન્ટ બ્રાન્ચીસ ઉપર જે કંટ્રોલ આપણે એક્સરસાઇઝ કરવાનો છે એ કંટ્રોલ એક્સરસાઇઝ નહીં કરી શકે, કારણ કે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ઘણું બધું વધારે છે. There is a duplication of the physical facilities due to the which the cost of operations may be high. તો ફિઝિકલ ફેસિલિટીઝ છે એનું ડુપ્લિકેશન કરવું પડશે. ફોર એક્ઝામ્પલ કોઈ ફર્મ છે કે જે એક જ જગ્યાએ લોકેટેડ છે, જેની અંદર ડિપાર્ટમેન્ટ સેલિંગ ડિપાર્ટમેન્ટ, એડમિન, મેન્યુફેક્ચરિંગ બધા એક જ ફર્મની અંદર આવેલા છે, તો એને જે ફેસિલિટી એક જ ફર્મમાં એસ્ટાબ્લિશ કરવી પડે જેનાથી બધા ડિપાર્ટમેન્ટને એ ફેસિલિટી મળી શકે. બટ બે અલગ અલગ જગ્યાએ લોકેટેડ છે તો એ ફિઝિકલ ફેસિલિટી એને બે જગ્યાએ એસ્ટાબ્લિશ કરવી પડશે, જેનાથી એનો ખર્ચ વધી જશે, કોસ્ટ છે એ વધી જશે. નેક્સ્ટ, ડિપાર્ટમેન્ટેશન બાય પ્રોડક્ટ. હવે વેરિયસ ટાઈપની પ્રોડક્ટ જો કંપની બનાવે છે તો એને વેરિયસ ટાઈપની અલગ અલગ પ્રોડક્ટ પ્રમાણે એનું ડિપાર્ટમેન્ટેશન કરવું પડશે. કંપનીઝ ડીલિંગ વિથ અ વેરાયટી ઓફ પ્રોડક્ટ લાઇન્સ ઓર બ્રાન્ડ મે ડિવાઇડ ધેર ઓર્ગેનાઇઝેશન ઓન ધીસ બેસિસ. તો અલગ અલગ આપણે પ્રોડક્શન કરીએ છીએ, આપણે હાર્ડ પ્રોડક્ટ અને સોફ્ટ પ્રોડક્ટ બે ટાઈપની પ્રોડક્ટ બનાવીએ તો હાર્ડ પ્રોડક્ટ માટે ડિપાર્ટમેન્ટ અલગ હોય છે, સોફ્ટ પ્રોડક્ટ માટે અલગ હોય છે. આવી રીતે પ્રોડક્ટ વાઇઝ જે આપણે ડિપાર્ટમેન્ટેશન કરીએ એને પ્રોડક્ટને ડિવાઇડ કરીએ તો એને કહેવાય ડિપાર્ટમેન્ટેશન બાય ધી પ્રોડક્ટ. કંપનીઝ લાઇક હિન્દુસ્તાન લીવર લિમિટેડ, રેલીઝ, IBM, જનરલ મોટર્સ, આ બધી કંપની છે કે જે ઘણા બધી ટાઈપની પ્રોડક્ટ બનાવે છે, તો એનું ડિપાર્ટમેન્ટ છે એ અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ છે ડિપાર્ટમેન્ટેશન કરેલું હોય છે. કે એક ડિપાર્ટમેન્ટ છે એ ખાલી કોસ્મેટિક માટે વર્ક કરે છે, એક ડિપાર્ટમેન્ટ ખાલી ફૂડ માટે વર્ક કરે છે. તો આવી રીતે આપણે જેટલા ટાઈપની પ્રોડક્ટ છે એના સ્પેસિફિકેશન, એના કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે પ્રોડક્ટને આપણે ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એને ડિવાઈડ કરશું. Use this method of departmentation. There is a separate manager in charge of the separate brand or product. તો આપણી પાસે ઘણા બધા પ્રોડક્ટ છે, ઘણી બધી પ્રોડક્ટ આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ, તો બધી પ્રોડક્ટના માટે આપણે અલગ અલગ મેનેજર છે એને અપોઇન્ટ કરવા પડશે. સેપરેટ ડિપાર્ટમેન્ટ માટે આપણે સેપરેટ મેનેજર છે એને અપોઇન્ટ કરવા પડશે કે જે બધી એક્ટિવિટી ઉપર કંટ્રોલ કરી શકે. તો એના પણ ઘણા બધા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. તો એનો એડવાન્ટેજ શું છે? The product departmentation can reduce the problem of coordination between the department. તો પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટેશન કરીએ કે જ્યાં આપણે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન ન કરવું પડે. કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે જો કોસ્મેટિક આઇટમ્સ જે બનાવે છે એને ફૂડ આઇટમ સાથે કોઈ રિલેશન નથી, એટલે એની સાથે એને કોઓર્ડિનેશન છે એ રિડ્યુસ થઈ જશે, એટલે કોઓર્ડિનેશનની જરૂર નહીં પડે. બટ જે સેમ ડિપાર્ટમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ આપણે જે કોસ્મેટિક આઇટમ બનાવીએ છીએ તો કોસ્મેટિક આઇટમની અંદર આપણે જેટલા પણ ડિપાર્ટમેન્ટ પાડેલા છે તો એને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરવું પડશે, પણ કોસ્મેટિકને ફૂડ આઇટમ સાથે કોઈ રિલેશન નથી એટલે એની સાથે કોઓર્ડિનેટ નહીં કરે. તો આ પ્રોબ્લેમ છે એ રિડ્યુસ થઈ જશે કોઓર્ડિનેશનનો. It focuses individual attention on each product line which facilitate the product expansion and diversification. તો તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની ઉપર આપણે ફોકસ કરી શકીએ, કારણ કે કોસ્મેટિક આઇટમ છે જે બનાવે છે જે ડિપાર્ટમેન્ટ એની અંદર જેટલા લોકો વર્ક કરે છે એ પર્ટિક્યુલર વર્ક ખાલી કોસ્મેટિક આઇટમ્સના રિસર્ચ, એના એક્સપાન્શન, એના ગ્રોથ માટે જ વર્ક કરશે. અને ફૂડ આઇટમ્સવાળા છે ઓનલી ફૂડ માટે વર્ક કરશે. તો આ પર્ટિક્યુલર સ્પેસિફિકેશન છે એટલે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્ટ ઉપર ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન છે આપી શકશે. ઇટ લીડ્સ ટુ ધ સ્પેશિયલાઇઝેશન ઓફ ફિઝિકલ ફેસિલિટીઝ. તો ફિઝિકલ ફેસિલિટીઝની જે જરૂર હોય આપણને એ બધી છે આપણને પ્રોપરલી જેટલા કોસ્મેટિકને જેટલી ફેસિલિટીઝની જરૂર છે એને મળી રહેશે.
ફૂડ આઇટમની જેટલી સ્પેસિફિકેશન ફેસિલિટીની જરૂર છે એને મળી રહેશે. તો આ રીતે આપણે ડિપાર્ટમેન્ટને પ્રોડક્ટ વાઇઝ છે એ સ્પેસિફિકેશન પ્રમાણે આપણે એને ફિઝિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ. The performance of each product division and its contribution to overall result can be easily evaluated. Responsibility for the production for each department, each product cannot be fixed on product manager. તો ડિવિઝન અને કન્ટ્રીબ્યુશન છે એ ઓવરઓલ રિઝલ્ટ ઉપર આવી જશે કે આખું રિઝલ્ટ કંપનીને મેઇન જે એનો પ્રોફિટ પર્પઝ છે તો એ પ્રોફિટ પર્પઝ છે એ ડિવાઈડ થઈ ગયો કે આપણને કેટલો પ્રોફિટ ફૂડ આઇટમમાંથી મળશે અને કેટલો પ્રોફિટ છે એ આપણને કોસ્મેટિકમાંથી મળશે. તો એ છે એ ડિવાઈડ થઈ ગયું છે. તો આવી રીતે આપણને જે કન્ટ્રીબ્યુશન છે પછી તો બેને એક સાથે આપણે કમ્બાઈન કરી દેવાના છે, પણ એ ઓવર રિઝલ્ટ છે એ તો આપણને પ્રોડક્ટ વાઇઝ ડિપાર્ટમેન્ટેશનમાં ડિવાઈડ થઈ જશે. તો આ રીતે રિસ્પોન્સિબિલિટી છે ટોટલ ફોર્મની રિસ્પોન્સિબિલિટી છે એક મેનેજમેન્ટ ઉપર નહીં આવે, એની જગ્યાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ થઈ જશે. As each product division is simultaneous and contains different functions, product departmentation provide an excellent training ground on the managerial person. તો જે સાયમલ્ટેનિયસ અને ડિફરન્ટ ફંક્શન્સ છે, સાયમલ્ટેનિયસ ફંક્શન્સ કેમાં પરફોર્મ કરવામાં આવશે તો કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે કે જે પ્રોડક્ટ માટે બનાવવામાં આવેલું છે, અને ડિફરન્ટ ફંક્શન્સ ક્યાં તો બે ડિપાર્ટમેન્ટના મેનેજર છે અલગ અલગ એક્ટિવિટી માટે અલગ અલગ પ્રકારના ડિસિઝન મેકિંગ હશે, એના અલગ અલગ ફંક્શન્સ હશે. પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ્સ પ્રોવાઈડ ધ એક્સિલન્ટ ટ્રેનિંગ ગ્રાઉન્ડ ઓન ધ મેનેજર પર્સન. તો પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે એમ્પ્લોઈઝને જે ચેન્જીસ આવે એ પ્રમાણે એ લોકોને ટ્રેનિંગ આપવી પડે. તો આ રીતે એક્સિલન્ટ ટ્રેનિંગ છે એ એવા પ્રોગ્રામ્સ છે એ અમુક પીરિયડ એ લોકો અરેન્જ કરે છે જેથી પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ છે એ એમ્પ્લોઈઝનું થઈ શકે. ડિસએડવાન્ટેજીસ: ધેર ઇઝ અ ડુપ્લિકેશન ઓફ ફિઝિકલ ફેસિલિટીઝ એન્ડ ફંક્શન્સ. તો પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટમાં સેમ એરિયા જેવો જ પ્રોબ્લેમ થશે, કારણ કે એમાં પણ બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે કે જે અલગ અલગ પ્રકારનું પ્રોડક્શન કરે છે. તો એમાં પણ ફિઝિકલ ફેસિલિટીનું ડુપ્લિકેશન થશે. બે ડિપાર્ટમેન્ટને આપણે ફિઝિકલ ફેસિલિટીઝ છે એ પ્રોવાઈડ કરવી પડશે. એડવાન્ટેજીસ ઓફ સેન્ટ્રલાઇઝેશન ઓફ સર્ટેન એક્ટિવિટી લાઇક ફાઇનાન્સિંગ, અકાઉન્ટિંગ, ડિસ્ટ્રીબ્યુશન ઇટ્સ આર નોટ અવેલેબલ. તો સેન્ટ્રલાઇઝેશન છે એ ન થઈ શકે. બેમાં જેટલું ફાઇનાન્સિંગની જરૂર છે તો બે ડિપાર્ટમેન્ટ માટે અલગ અલગ ફાઇનાન્સ કરવું પડશે, કારણ કે બે એક્ટિવિટી અલગ કરે છે. અકાઉન્ટિંગ છે બે ડિપાર્ટમેન્ટ માટે અલગ રાખવું પડશે. ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટી, બધી જ એક્ટિવિટી ટૂંકમાં આપણે બે ડિપાર્ટમેન્ટ માટે અલગ રાખવી પડશે, જેથી બે ડિપાર્ટમેન્ટ સાથે જે સેન્ટ્રલાઇઝેશન એક્ટિવિટી થાય છે એ આપણે નહીં કરી શકીએ. There may be an underutilization of plant capacity when the demand for a particular product is not adequate. જ્યારે માર્કેટમાં ડિમાન્ડ નથી તો આપણે પ્રોડક્શન કરવાનો કોઈ મતલબ નથી. જો પ્રોડક્શન સ્ટીલ આપણે 100% કેપેસિટી યુટિલાઇઝેશન કરીને આપણે પ્રોડક્શન કરશું, સ્ટીલ એ સેલ નહીં થાય તો એની જે ડેટ છે એ એક્સપાયર થઈ જશે. તો એ પ્રોડક્ટને આપણે ડિસ્કાર્ડ કરવી પડશે, જેનાથી આપણને લોસ થઈ શકે. તો જ્યારે માર્કેટમાં આપણા પ્રોડક્ટની જ્યારે ડિમાન્ડ નથી તો ત્યારે આપણે જે આપણો પ્લાન્ટ છે એને અંડર યુટિલાઇઝ થશે, યુટિલાઇઝ થશે તો આપણે એની કોસ્ટ છે એ બેર કરવી પડશે. ડિપાર્ટમેન્ટેશન બાય ધી કસ્ટમર. તો કસ્ટમરથી ડિપાર્ટમેન્ટેશન કઈ રીતે કરીએ તો આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં આપણને કયા કયા ટાઈપના કસ્ટમર છે એ મળી રહેશે, અથવા તો કસ્ટમર બેઝ આપણી પાસે કેવા ટાઈપનું છે તો કસ્ટમર વાઇઝ આપણે ડિપાર્ટમેન્ટેશન કરીએ. This type of departmentation is used when the great emphasis is placed on the effectively serving different customer groups. The age groups, income or bulk purchases by the customers are the factors considered for this departmentation. તો ડિપાર્ટમેન્ટેશન આપણે જે પ્રકારની પ્રોડક્ટ બનાવીએ છીએ તો અમુક પ્રોડક્ટ એવી છે કે જે અમુક એજ ગ્રુપ છે એના એ લોકો છે યુઝ કરી શકે. ફોર એક્ઝામ્પલ કોસ્મેટિક આઇટમ્સ બનાવીએ છીએ તો એ અમુક એજના લોકો છે જે યુઝ કરી શકે. તો એજ ગ્રુપ વાઇઝ અથવા તો આપણે અમુક વસ્તુ છે જે નેસેસિટી છે એ બનાવીએ છીએ અને અમુક લક્ઝરિયસ પ્રોડક્ટ બનાવીએ છીએ તો ઇન્કમ વાઇઝ આપણે કસ્ટમર છે એને ઇન્કમ વાઇઝ આપણે ડિપાર્ટમેન્ટ કરીએ કે ખૂબ લક્ઝરિયસ પ્રોડક્ટ છે તો એ હાઈ ઇન્કમવાળા લોકો જ પરચેસ કરશે, નેસેસિટી પ્રોડક્ટ છે એ બધા પરચેસ કરી શકે. તો આ રીતે આપણે એમની ઇન્કમ વાઇઝ છે એ ડિવાઈડ કરી દઈએ. બલ્ક પરચેસીસ, તો અમુક પ્રોડક્ટ છે એ હોલસેલર માટે રાખેલી છે, અમુક પ્રોડક્ટ છે એ ડીલરમાં જે રિટેલ ડીલર છે એના માટે રાખેલી છે. તો આ રીતે આપણે બલ્ક પરચેસીસ જે કરતા હોય એ પ્રમાણે કસ્ટમર છે એના વાઇઝ પ્રોડક્ટ છે એ સેટ કરેલી છે. તો આ રીતે ડિપાર્ટમેન્ટ કસ્ટમર વાઇઝ પણ થઈ શકે. એના એડવાન્ટેજીસ: special attention can be given to the particular taste and preferences of each class of the customer. તો જે સ્પેશિયલ અટેન્શન આપણે આપવાનું છે to the particular taste. Advantages:
તો ડિપાર્ટમેન્ટેશન બાય ધ કસ્ટમરના ઘણા બધા એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ હોય. તો એના એડવાન્ટેજીસ શું છે? સ્પેશિયલ અટેન્શન કેન બી ગિવન ટુ ધ પર્ટિક્યુલર ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ ઈચ ક્લાસ ઓફ ધ કસ્ટમર. તો જે આપણા ક્લાસ ઓફ ધી કસ્ટમર્સ છે, જે આપણી પાસે રહેલા છે, કે જે લક્ઝરિયસ પ્રોડક્ટ પરચેસ કરે છે અથવા તો નેસેસિટી પ્રોડક્ટ પરચેસ કરે છે, એજ ગ્રુપ વાઇઝ બનાવેલા છે અથવા તો હોલસેલર ડીલર બલ્ક પરચેસીસમાંથી બનાવેલા છે. તો આપણે સ્પેશિયલ જે ટાઈપનું આપણે ગ્રુપ બનાવેલું છે અથવા તો એનું ડિપાર્ટમેન્ટેશન કસ્ટમર વાઇઝ કરેલું છે, તો બેઝિસ કયો આપણે પ્રેફરેબલ કરેલો છે એના પ્રમાણે એના ટેસ્ટ અને પ્રેફરન્સીસ, એની રિક્વાયરમેન્ટ છે, એના ઉપર આપણે સ્પેશિયલ અટેન્શન આપી શકીએ. ધ બેનિફિટ્સ ઓફ ધ સ્પેશિયલાઇઝેશન કેન બી derived. તો જે સ્પેશિયલાઇઝેશનનો બેનિફિટ જે આપણને મળે છે એ જે આપણે સ્પેશિયલાઇઝેશન વાઇઝ આપણે ડિવાઈડ કરેલું છે, તો એનાથી આપણે કસ્ટમરનો ટ્રસ્ટ છે એ ગેઇન કરી શકીએ, તો એ બેનિફિટ આપણને મળી શકે. ધ એન્ટરપ્રાઇઝ ગેઇન્સ ધ ઇન્ટિમેટ નોલેજ ઓફ ધ નીડ્સ ઓફ ધ ઈચ કેટેગરી ઓફ કસ્ટમર્સ. તો આપણે જે એન્ટરપ્રાઇઝને જે નોલેજ, જે સ્પેસિફિકેશનનું જે નોલેજ છે એ અલગ અલગ કેટેગરીના કસ્ટમર્સ છે જેનું આપણે બિહેવિયર છે એ આપણે અન્ડરસ્ટુડ કરી શકીએ, અથવા તો એના ઉપર આપણે પ્રોપરલી વર્ક કરી શકીએ કે એને કાંઈ બિહેવિયરમાં એના કાંઈ ચેન્જ આવે, એના ટેસ્ટ પ્રેફરન્સીસમાં ચેન્જ આવે. તો એ એન્ટરપ્રાઇઝની ગેઇન છે કે પર્ટિક્યુલર ટાઈપના કસ્ટમર્સ છે એના ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. ડિસએડવાન્ટેજીસ: as such departmentation is applied only to the sales function, there may be the difficulties in coordinating the activities of different functions. તો સેલ્સ ફંક્શન આપણે કરીએ છીએ તો સેલ્સ ફંક્શન ઉપર જ આપણે પ્રોપરલી ફોકસ કરવાનું છે, બરાબર છે. એમાં ઘણી બધી ડિફિકલ્ટીઝ આવી શકે. તો એ ડિફિકલ્ટીઝ શું છે? તો અપ્લાઇડ ઓનલી ટુ ધ સેલ્સ ફંક્શન દેર મે બી ધ ડિફિકલ્ટીઝ. તો આપણે આ કસ્ટમર છે એ રિક્વાયરમેન્ટ છે એ ખાલી સેલિંગ ડિપાર્ટમેન્ટમાં જે છે એ ડિપાર્ટમેન્ટેશન કસ્ટમર વાઇઝ કરી શકે. અધરવાઇઝ મેન્યુફેક્ચરિંગમાં એ પોસિબલ ન થાય, કારણ કે મેન્યુફેક્ચરિંગમાં તમે એમ્પ્લોય વાઇઝ કરી શકો કે એમ્પ્લોયના સ્કિલ પ્રમાણે, એના એજ્યુકેશન બેઝ પ્રમાણે. બટ જે આ જે ડિપાર્ટમેન્ટેશન કસ્ટમર વાઇઝ કરવાનું છે એ ઓનલી ખાલી સેલિંગ ડિપાર્ટમેન્ટમાં જે છે એ તમે એમ્પ્લાય કરી શકો છો. There may be under utilization of facility and manpower, particularly during the periods of low demand. તો અંડર યુટિલાઇઝેશન ઓફ ફેસિલિટી એન્ડ મેન પાવર થશે ક્યારે? તો આપણે આવા કસ્ટમર વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કરેલું હશે, તો જ્યારે કસ્ટમરની લો ડિમાન્ડ હશે તો ત્યારે આપણી કેપેસિટી 100% છે કે જેમાંથી તમે અંડર યુટિલાઇઝ કેપેસિટી થશે, મેન પાવર છે એનો વેસ્ટેજ થશે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો જ્યારે સિઝન બિઝનેસ હોય, દિવાળી છે, ગયું છે, તો ક્લોથ મેન્યુફેક્ચરિંગ છે અથવા તો ક્લોથ્સ જે સેલિંગ માટે આપણે શોરૂમ બનાવેલો છે, તો ત્યારે ઘણી બધી એટલે આપણે કસ્ટમર બેઝ ડિમાન્ડ હોય છે. પણ જ્યારે ઓફ સિઝન હોય ત્યારે એટલું બધું ન હોય, પણ સ્ટીલ આપણે જે સેલ્સમેન છે એને તો આપણે સેલરી પે કરવી જ પડે. તો આ રીતે આપણે મેન પાવર છે એની કેપેસિટી જે એ અંડર યુટિલાઇઝ થશે, સ્ટીલ આપણે એમને પેમેન્ટ કરવું પડે, તો કોસ્ટ છે એ વધી જશે. મેનેજર્સ ઓફ ધી કસ્ટમર ડિપાર્ટમેન્ટ મે પુટ ધ પ્રેશર્સ ઓફ સ્પેશિયલ ફેસિલિટીઝ એન્ડ બેનિફિટ્સ. તો કસ્ટમર ડિપાર્ટમેન્ટ છે એના મેનેજર છે એના ઉપર સ્પેસિફિક ફેસિલિટીઝ છે, બેનિફિટ છે એ આપણે એમને આપવાનું છે. એવું પ્રેશરાઇઝ કરશે કે કસ્ટમરને વધારે ને વધારે એ અપ્રિશિએટ થાય, કસ્ટમર છે એ આપણે અપ્રિશિએશન કરે. તો હવે એના માટે સ્પેશિયલ ફેસિલિટી, સ્પેશિયલ બેનિફિટ છે એને આપવાના, એવું પ્રેશરાઇઝ છે એના ઉપર કરવામાં આવશે. નેક્સ્ટ, ડિપાર્ટમેન્ટેશન બાય ધી પ્રોસેસ. તો પ્રોસેસ થ્રુ તમે ડિપાર્ટમેન્ટેશન કઈ રીતે કરી શકો? તો પ્રોસેસ છે, તમે અલગ અલગ પ્રોસેસ, રો મટીરિયલને તમે જ્યારે ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરો ત્યાં સુધીની પ્રોસેસમાં ઘણી બધી પ્રોસેસ બીજી થતી હોય. એ તો આપણે મેન્યુફેક્ચરિંગ કયા પ્રોડક્ટનું કરીએ છીએ એના ઉપર ડિપેન્ડન્ટ છે. પણ જે આપણે પ્રોસેસને આપણે જે રો મટીરિયલથી અને ફિનિશ ગુડ સુધીમાં આપણે એમનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે એ ડ્યુરિંગમાં આપણે પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3 એવી રીતે ડિપાર્ટમેન્ટ કરેલા હોય છે. તો આ રીતે તમે પ્રોસેસ વાઇઝ ડિપાર્ટમેન્ટેશન કરી શકો. ઇન ધીસ ટાઈપ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ડિવાઇડેડ ઓન ધી બેઝ ઓફ ધી પ્રોસેસ પરફોર્મ ઇન અ મેન્યુફેક્ચરિંગ યુનિટ. તો કયા ટાઈપની પ્રોસેસ છે એ પરફોર્મ કરે છે એના બેઝ છે કે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન ડિવાઇડ કરશે. અને એડવાન્ટેજીસ: the process departmentation provides the advantages of specialization, proper maintenance of the equipment and the effective utilization of the manpower. તો પ્રોસેસ ડિપાર્ટમેન્ટેશન છે એ તમને સ્પેશિયલાઇઝેશન પ્રોવાઈડ કરશે કે પર્ટિક્યુલર પ્રોસેસ ઉપર જ તમારે ફોકસ કરવાનું છે, અને જે ઇક્વિપમેન્ટ છે, જે આપણે મેન્ટેનન્સ કરવાનું છે, એ પ્રોપરલી જે પ્રોસેસ આપણે કરીએ છીએ એના જે આપણે ઇક્વિપમેન્ટ છે એના ઉપર ફોકસ કરવાનું છે. આપણો મેઇન પાવર છે એનું 100% છે યુટિલાઇઝેશન થઈ શકશે. The machines are arranged in such a way that the series of operations on material is feasible, making operational economical. તો જે મશીન્સ આપણે એ વેમાં અરેન્જ કરવાના છે ને કે જે આપણો ઓપરેશન્સ છે, જે ટાઈમમાં આપણે પ્રોડક્શન મળી રહેવું જોઈએ, જે પ્રોસેસ પૂરી થઈ જવી જોઈએ, એ ટાઈમમાં આપણે ઇફેક્ટિવ મેનેજમેન્ટ કરી શકીએ, આપણા મેન પાવરનું
મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ. અને મટીરિયલ છે કે જે આપણે પ્રોસેસમાં આપણે બેઝિક રિક્વાયરમેન્ટ છે તો એ મટીરિયલ આપણને ઓન ટાઈમ મળી જાય, તો એવું ઇકોનોમિકલ ઓપરેશન્સ છે, ઇકોનોમિકલ મેનેજમેન્ટ છે એ કરવાનું છે. ડિસએડવાન્ટેજીસ: there may be the difficulty in coordinating different process department, conflict among the managers of different processes may arise. તો પ્રોસેસ ડિપાર્ટમેન્ટ છે તો એક બીજી પ્રોસેસ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય, તો એકબીજા ડિપાર્ટમેન્ટ સાથે એને કમ્યુનિકેશન કરવું પડે, તો એ કમ્યુનિકેશન ગેપ આવી જાય તો આપણે એ પ્રોસેસ છે આગળ ન ચલાવી શકીએ. પ્રોસેસ 1 ડિપાર્ટમેન્ટ છે જે વર્ક કરે છે એની પ્રોસેસનું જે જેટલી પણ કોમ્પોનન્ટ છે એને પ્રોસેસ 2માં મોકલવાના, જો એ નહીં મોકલે તો પ્રોસેસ 2 છે એ વર્ક જ નહીં કરી શકે. તો આ રીતે જો બે વચ્ચે કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે તો એ કોઓર્ડિનેશન જો પ્રોપર નહીં થાય તો બધા ડિપાર્ટમેન્ટનો છે એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે, જેના કારણે આ ફિનિશ ગુડ્સનો ટાઈમ છે કન્વર્ટ થવાનો એ છે એ વધી જશે. વોલ્યુમ ઓફ પ્રોડક્શન મસ્ટ બી લાર્જ ઇનફ ટુ જસ્ટિફાય ધ સેપરેટ ડિપાર્ટમેન્ટ. તો પ્રોડક્શન જો વોલ્યુમ છે એ એટલું હોવું જોઈએ કે આપણા રૂટિનમાં જેટલું વર્ક કરીએ છીએ અથવા તો આપણે કેપેસિટી છે એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય એટલી લાર્જ ઇનફ આપણી પાસે ક્વોન્ટિટી હોવી જોઈએ. Departmentation by the process. This departmentation involves the assigning of a specific task or a project to the particular group of the employees. The particular task છે એ particular employees ને જ આપવામાં આવશે જેથી particular task perform કરી શકે. એની સ્પેસિફિકેશન સ્કિલ્સ જેમાં હોય એવું જ ટાસ્ક એને પરફોર્મ કરવાનું છે. This group of employees are known as a task force. તો એ ટાસ્ક અકોર્ડિંગ વર્ક કરતા હોય ને એની સ્કિલ અને ટાસ્ક પ્રમાણેનું વર્ક કરવામાં આવે તો એવા જે એમ્પ્લોઈઝનું ગ્રુપ છે ને આપણે ટાસ્ક ફોર્સ કહી શકીએ. મેમ્બર ઓફ ધી ટાસ્ક ફોર્સ મે બી સિલેક્ટેડ ફ્રોમ ધી વેરિયસ ડિપાર્ટમેન્ટ હુ આર સ્પેશિયલાઇઝ ઇન અ સર્ટેન એક્ટિવિટીઝ. તો આવા જે ટાસ્ક ફોર્સના જેટલા પણ મેમ્બર્સ છે, જેટલા પણ એમ્પ્લોઈઝ છે જે ગ્રુપમાં રહેલા છે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની અંદર સિલેક્ટ કરવામાં આવે કે જે પોતાની સ્પેશિયલાઇઝ અને સ્કિલ બેઝડ એક્ટિવિટી છે એની અંદર પરફોર્મ કરી શકે, જેનાથી ડિપાર્ટમેન્ટના ગોલ્સ છે એ અચીવ થઈ શકે. For instance, in the advertising agency, one advertising campaign may be given to the task force comprising the artist, copywriter, media planner. તો ટાસ્ક ફોર્સમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ મેનેજમેન્ટ એ ડિપાર્ટમેન્ટ છે તો એ એજન્સીએ ટાસ્ક ફોર્સને એવું વર્ક આપેલું છે કે તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે, તો એના માટે એને આર્ટિસ્ટની જરૂર પડશે કે જે એડવર્ટાઇઝમેન્ટ બેનર બનાવવા માટેની ડિઝાઇન્સ છે, કોપી રાઇટરની જરૂર પડશે, મીડિયા પ્લાનર્સ, તો એનામાં જે કોમ્પોનન્ટ બનાવવાના છે, જે વસ્તુની જરૂર પડશે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે છે એ લોકોને એમ્પ્લોય કરશે, જેને કહેવાય ટાસ્ક ફોર્સ. એન્ડ ધ અધર ટાસ્ક ફોર્સ કેન બી મેડ ઇન ધ ચાર્જ ઓફ ધી અનધર કેમ્પેન. તો એક ટાસ્ક પરફોર્મ કરવા માટે એક ટાસ્ક ફોર્સની જરૂર પડે છે. આપણે બીજું કોઈ એક્ટિવિટી છે એ પરફોર્મ કર્યું છે તો અધર ટાસ્ક ફોર્સની જરૂર પડશે કે જે એના રિક્વાયરમેન્ટ પ્રમાણેની સેટિસ્ફેક્શનવાળું વર્ક આપી શકે. ડિપાર્ટમેન્ટેશન બાય ધી ટાઈમ. તો ટાઈમથી આપણે ડિપાર્ટમેન્ટેશન કઈ રીતે કરી શકીએ? અંડર ધ સિસ્ટમ એક્ટિવિટીઝ આર ગ્રુપ્ડ ઓન ધી બેઝિસ ઓફ ટાઈમ. તો ટાઈમ દ્વારા એક્ટિવિટીને પરફોર્મ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ કોઈ એવો ટાસ્ક છે કે જે ઓનલી ફોર ટેમ્પરરી માટે આપણે એમને એક્ઝિસ્ટન્સમાં લઈ આવેલું છે કે ખાલી એમને વર્ક અમુક ટાઈમ પીરિયડ માટે જ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અત્યારે લોકડાઉન જ્યારે હતું ત્યારે અમુક કંપનીઓ છે કે જે ફૂડ પેકેટ છે એ એમના જેટલા પણ ગ્રુપ છે અથવા તો જેટલા લોકોને પહોંચી વળે ત્યાં સુધી એ લોકોને એ ફૂડ પેકેટ છે એ આપતા હતા. તો એ ટેમ્પરરી ગ્રુપ છે, ટેમ્પરરી એ ડિપાર્ટમેન્ટ છે એને સેટ કરેલો હોય કે જે આ ટેમ્પરરી એક્ટિવિટી છે એ પરફોર્મ કરી શકે. તો એ બેઝિસ ઓફ ટાઈમ છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, હોસ્પિટલ, હોટેલ, પ્રોડક્ટ યુનિટ યુઝ ધીસ મીન્સ ઓફ ડિપાર્ટમેન્ટેશન. તો આ બધા જે ફર્મ્સ છે કે જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે તો એની અંદર જ્યારે એન્યુઅલ ફંક્શન્સ હોય કે એવું હોય ત્યારે એ લોકો અમુક ગ્રુપ્સ છે એ જેને ગ્રુપ બનાવે કે જેનાથી આ બધી એક્ટિવિટી છે એ પ્રોપરલી પરફોર્મ થઈ શકે. થસ દેર આર ધ મોર્નિંગ શિફ્ટ, ડે શિફ્ટ, નાઇટ શિફ્ટ એન્ડ સો ઓન. તો એની અંદર છે ઘણીવાર તમે લોકો સાંભળતા હોય કે ડે શિફ્ટ છે, મોર્નિંગ શિફ્ટ છે, આફ્ટરનૂન શિફ્ટ છે. તો આ રીતે અલગ અલગ શિફ્ટથી આ બધા વર્ક છે એ પરફોર્મ કરવામાં આવે છે. લાસ્ટ જે છે ડિપાર્ટમેન્ટેશન હોય તો ડિપાર્ટમેન્ટેશન બાય નંબર્સ. તો નંબર્સથી ડિપાર્ટમેન્ટેશન તમે કઈ રીતે કરી શકો? ઇન ધીસ ટાઈપ ઈચ સબ યુનિટ કન્સિસ્ટ ઓફ ધી સર્ટેન નંબર ઓફ વર્કફોર્સ. તો એમાં અલગ અલગ ટાઈપના વર્કફોર્સ છે કે જેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. એ સબ યુનિટ્સ છે કે જેને વર્કફોર્સના એમ્પ્લોય આપણી પાસે કેટલા છે એ એમ્પ્લોઈઝના નંબર ઉપર ડિપેન્ડેડ છે કે આપણે કેટલા ડિપાર્ટમેન્ટ કરીએ છીએ, તો એને કહેવાય ડિપાર્ટમેન્ટેશન બાય નંબર્સ. You may have come across this type of division in college where the students are divided per division, say about 100 students. Military forces also use this method.
તો એની પાસે કેટલા સ્ટુડન્ટ છે એ પ્રમાણે એ લોકો ક્લાસ ડિસાઇડ કરે, ક્લાસ A B C D કેટલા તમે ડિવાઈડ કરશો તો કે તમારી પાસે જેટલા સ્ટુડન્ટ છે એ પ્રમાણે છે એ ક્લાસની કેપેસિટી છે એ ડિસાઇડ થશે. બેલેન્ટ્રી ફોર્સમાં પણ આ જ કન્સેપ્ટ છે, સેમ કન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ આપણો છે જે આપણે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.